દુનિયાનો શ્રેષ્ઠ મોટિવેશનલ સ્પીકર એટલે ભગવાન કૃષ્ણ. 5200 વર્ષ પહેલા તમને મને એવું કીધું હતું કે એક આંગળી ઉપર, ઇમરજન્સી વાળી આંગળી ઉપર, કે જેને તમે મેં આજ સુધીમાં એ છેલ્લી ટચલી આંગળી ઇમરજન્સીનું જ નામ આપ્યું છે અને ઇમરજન્સીમાં જ એનો ઉપયોગ કર્યો છે. પણ ભગવાન કૃષ્ણએ એ ઇમરજન્સી વાળી આંગળી ઉપર આખો ગોવર્ધન પર્વત ધારણ કરી લીધો હતો. કૃષ્ણ પાસેથી શું શીખવા મળે? ગમે એ છૂટે તો છૂટવા દો. જન્મ તો કે જેલમાં થયો, અડધી રાતની ટાઢમાં તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવામાં આવ્યા. મા બાપ તો કે જન્મની સાથે છૂટી ગયા, થોડાક મોટા થયા. ગમતી રાધા હતી, 11 વર્ષની ઉંમરે, 11 વર્ષને 52 દિવસનો સમય હતો અને મથુરા મામા કંસને હગ્ગા મામાને મારવાના હતા. રાધા છૂટી ગઈ, ગોકુળ છૂટી ગયું, મથુરા છૂટી ગયું. ગમતા વ્યક્તિની સાથે લગ્ન ન થયા. કેટલાય કાવા દાવાની હારે પાંડવોને જીતાડવા પડ્યા. છતાંય તે અધર્મના ઉપર એણે હંમેશા ધર્મનો વિજય થાય આવી વાત તમને મને શીખવાડી. જ્યારે પણ હારો ને, જ્યારે પણ થાકો ને, ત્યારે ભગવાન કૃષ્ણને યાદ કરવાનો. કૃષ્ણને તમે બધી રીતે ભજી શકો. જો તમે નાનો બાળક હોય ને, કૃષ્ણને તમે એવી રીતે પણ ભજી શકો. કૃષ્ણને તમે મીરાની જેમ એને પ્રાણ પ્રિય તરીકે પણ તમે ભજી શકો. કૃષ્ણને તમે દોસ્ત સ્વરૂપે પણ ભજી શકો. કૃષ્ણને તમે પતિ બનાવીને પણ ભજી શકો અને કૃષ્ણને તમે કોઈ પણ રીતે દ્વારિકાના નાથ તરીકે પણ પૂજી શકો. જીવનની અંદર જ્યારે પણ હારો ને, થાકો ને, તો લાલો જોયું જ ને તમે? હા કે ના? એની અંદર એ માણા હાવ ખોટો હતો. આટલા બધા ખોટા તો આપણે નથી. આપણે કોઈની ત્યાં ચોરી કરવા જાતા નથી. અને એ ચોરી કરવા વાળો માણસ હોય, જો એના જીવનની અંદર એ કૃષ્ણને યાદ કરે, કૃષ્ણને એક વખત જમાડ્યો હતો ને એટલે કૃષ્ણ એને 2 વખત જમાડવા આવે. કૃષ્ણને એને એક વખત બંધનમાંથી છોડાયો હોય ને તો કૃષ્ણ એને 1000 વખત રસ્તો બતાવે. જ્યારે પણ હારો, જ્યારે પણ થાકો, ત્યારે એબીસીનો કે યાદ રાખજો કે કૃષ્ણ મારો દોસ્ત છે. અને હું જ્યારે એને યાદ કરીશ ને ત્યારે એ દોસ્ત મને મળવા માટે આવશે અને મારી મુશ્કેલીમાંથી મને બહાર કાઢવા માટે પણ આવશે. શ્રીમદ ભગવદ્ ગીતાના કેટલા શ્લોક? 700. એમાંથી 575 શ્લોકના માધ્યમથી ભગવાન શ્રી કૃષ્ણ તમને મને જીવન જીવવાની રીત આપે છે. જીવનમાં ક્યાંય પણ અટવાવ ને તો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 650 શ્લોકના માધ્યમથી એવું કહે છે કે આવી રીતે બારું નીકળી શકાય. ધર્મ કોઈ પણ હોય, સંપ્રદાય કોઈ પણ હોય, પણ કૃષ્ણ તમારો ને મારો બેયનો જ. કે પછી આવશે એલ. સવારમાં બહુ મજાની આ બાબત ઉપર મેં ભાર દઈને વાત કરી હતી, કારણ કે હવે તમે ધીરે કરતા મોટા થઈ રહ્યા છો. હવે તમે સમજો, અહીંયા વાત કરવી છે મારે. ઘરની બહાર જઈએ છીએ આપણે સ્કૂલના નામ ઉપર, સ્કૂલે